જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો મોરબી જિલ્લામાં નવોદય 2026નું કેટલું મેરિટ છે અને આવનારા સમયમાં જે વેઇટિંગ લિસ્ટ આવશે તેની વિગતવાર ચર્ચા કરીએ. તો પહેલા આપણે જોઈએ તો મોરબી જિલ્લામાં અહીંયા 5 બ્લોક આવેલા છે, એટલે કે તમારા 5 તાલુકામાંથી કયા તાલુકામાંથી કેટલું મેરિટ છે તે જાણવા માટે તમારા જે એડમિટ કાર્ડ છે, એટલે કે નવોદય પરીક્ષા આપતી વખતે તમારી પાસે જે ઝેરોક્સ હતી એમાં જે રોલ નંબર લખેલો છે એ રોલ નંબરની ઉપરની સાઈડ તમને અહીંયા બ્લોક નંબર પણ લખેલો છે. આ બ્લોક તમારો તાલુકો દર્શાવે છે. તો આ તાલુકા ઉપર પણ તમે અહીંયા તમારો તાલુકો એટલે કે બ્લોક નંબર જોઈ અને તમે અહીંયા તમારા તાલુકામાંથી કેટલા ટકાવારી છે છેલ્લે વિદ્યાર્થીઓને જે એડમિશન મળેલું છે એમની પણ અહીં વિગતવાર તમે માહિતી બ્લોક ઉપરથી પણ મેળવી શકો છો. પરંતુ આપણે અહીંયા કેટેગરી વાઇઝ જોઈએ તો વિદ્યાર્થીઓ જે અહીંયા ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાંથી પરીક્ષા આપેલી છે તેમને 82.5 એટલે કે જિલ્લાના 141માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરીમાંથી 72.5 એટલે કે 477માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં અહીંયા 68.75 એટલે કે જિલ્લાના 708માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી શહેરી ઓબીસી કેટેગરીમાં 92.5 એટલે કે 26માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ત્યાર પછી શહેરી એસી કેટેગરીમાં 86.25 એટલે કે 89માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી ડિસેબલ વિદ્યાર્થીઓમાંથી 66.25% એટલે કે તમારા જિલ્લામાં 979માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીં સમાવેશ થયેલો છે. ત્યાર પછી શહેરી અનરિઝર્વમાં જેમાં સૌથી વધુ જિલ્લાનું મેરિટ હોય છે એટલે કે 95% અને જિલ્લાના 10મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે. ત્યાર પછી છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરીમાં 80% અને જિલ્લાના 191માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ અહીંયા તમે કુલ 3 રીતે તમે જોઈ શકો છો. એક તો તમારા જિલ્લામાં જે નવોદય વિદ્યાલય છે ત્યાં જઈ તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને આવનારા સમયના વેઇટિંગ લિસ્ટની માહિતી મેળવી શકો છો. તમારા જિલ્લામાં જે શિક્ષણ કચેરી ખાસ જે ડી ઓફિસ હોય છે એમાં પણ તમે આગળ માહિતી મેળવી શકો છો. અને તમામ જિલ્લા એટલે કે ગુજરાતના તમામ જિલ્લાના જ્યારે વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે એની સૌથી પહેલા અને સૌથી સચોટ માહિતી તમને આ યુટ્યુબ ચેનલમાં મળવાની છે. જેથી વિદ્યાર્થી મિત્રો અત્યારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો આવનારી તમામ અપડેટ અને ખાસ વેઇટિંગ લિસ્ટની માહિતી મેળવવા માટે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને તમારા મોરબી જિલ્લાના બધા જ વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને શેર કરો, જેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમને એક આ મેરિટ સુધીનો ખ્યાલ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયની તમામ અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત.